વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભારતનો સાંસ્કૃતિક વારસોમાં મહત્ત્વના એમસીક્યુ જોઈશું. તો પહેલો એમસીક્યુ, ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? મહેસાણા, અંબાજી, ગિરનાર કે ધોળકા? ચલો, સાચો જવાબ શું આવશે? વાત કરેલી છે ભાદરવી પૂનમનો મેળો. તો આપણે કહી શકાય કે ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે ભરવામાં આવે છે. તો અંબાજી આવશે. ચલો, અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? તો અંબાજી આપણે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ આવેલી છે. ગુજરાતમાં 3 શક્તિપીઠો આવેલી છે: બહુચરાજી, અંબાજી અને પાવાગઢ. ચલો, બીજા નંબરનો પ્રશ્ન, બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજનો ઉલ્લેખ છે? 15 ક, 51 ક, 35 ક કે 51 ખ? ચલો, સાચો જવાબ શું આવશે? કહી શકાય કે 51 ક, ઓપ્શન નંબર બી માં મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણું બંધારણ છે એમાં અલગ અલગ વિભાગો આવેલા છે. આપણે બંધારણમાં છેલ્લે સુધારો કર્યો, 42મો સુધારો 1974માં મૂળભૂત ફરજોનો સામેલ કરવામાં આવેલી છે. તેમજ આ મૂળભૂત ફરજ છે એ સોવિયત યુનિયન સંઘમાંથી એટલે કે રશિયામાંથી લેવામાં આવેલી છે. ત્રીજો પ્રશ્ન, લોકમાતા શબ્દ કોના માટે વપરાય છે? ભારત, નદીઓ, પનિહારીઓ કે દેવીઓ? ચલો, સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે લોકમાતા શબ્દ એ નદીઓ માટે વપરાય છે. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે? તો ઓપ્શન આપેલા છે: પ્રથમ, બીજા, પાંચમા કે સાતમા? સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા નંબરે છે. તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત કરતાં મોટા દેશો આપણે વિશ્વમાં સૌથી મોટામાં મોટો દેશ જોઈએ વિસ્તારની દ્રષ્ટિએ તો રશિયા આવશે, એના પછી કેનેડા આવશે, અમેરિકા આવશે, ચીન આવશે, બ્રાઝિલ આવશે, ઓસ્ટ્રેલિયા આવશે. તો આ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા દેશો છે. જો વસ્તીની દ્રષ્ટિએ આપણે ગણીએ તો વસ્તીની દ્રષ્ટિએ ચીન અને પછી ભારતનું સ્થાન આવે છે. ચલો, 5મા નંબરનો પ્રશ્ન, ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા ખાલી જગ્યાએ આપી હોવાનું મનાય છે. ઓપ્શન આપેલા છે: આર્યો, દ્રવિડો, નિષાદ કે હબસી? તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કહી શકાય કે ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા એ દ્રવિડોએ આપેલી છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, દ્રવિડો. ચલો, 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ, વૌઠાનો મેળો ક્યાં ભરાય છે? તો ઓપ્શન આપેલા છે: ધોળકા, અંબાજી, ગિરનાર કે ક્વોટ? ચલો, સાચો જવાબ શું આવશે? તો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ધોળકામાં ભરવામાં આવે છે. તો અહીં જગ્યાએ 7 નદીનો સંગમ થાય છે અને આ મેળામાં ગધેડાની લેવેચ માટે પણ જાણીતો છે. ચલો, 7મા નંબરનો પ્રશ્ન, ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલ છે? પ્રશાંત મહાસાગર, બંગાળની ખાડી, હિન્દ મહાસાગર કે અરબ સાગર? ચલો, સાચો જવાબ શું આવશે? જો વાત કરેલી છે ભારતની દક્ષિણે, તો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, જ્યારે પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે, જ્યારે પૂર્વ તરફ બંગાળની ખાડી આવેલી છે. ચલો, આગળનો પ્રશ્ન, બદામ આકારની આંખો કઈ પ્રજાના લક્ષણો છે? આર્યો, નિષાદ, મોંગોલોઇડ કે દ્રવિડ? ચલો, સાચો જવાબ શું આવશે? કે આપણે કહી શકાય કે બદામી આકારની જે આંખો છે એ મોંગોલાઇડ પ્રજાના લક્ષણો છે. તો ઓપ્શન નંબર સી, મોંગોલાઇડ એ સાચો જવાબ આવે છે. તેમજ આ પ્રજાને જે વર્ણ છે એ પીળા કલરનો વર્ણ છે, એટલા જ માટે આ પ્રજાને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો, આગળનો પ્રશ્ન, ભારતના પ્રાચીન નામો જણાવો. જંબુદ્વીપ, આર્યવ્રત, ભરતખંડ કે ઉપરના તમામ? ચલો, સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે ભારતના પ્રાચીન નામો ઉપરના જંબુદ્વીપ, આર્યવ્રત, ભરતખંડ ઉપરના બધા જ છે, એટલે કે ઉપરના તમામ. સાચો જવાબ આવશે. ચલો, 10મા નંબરનો પ્રશ્ન, રણછોડરાયજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? અરવલ્લી, ખેડા, મહેસાણા કે દ્વારકા? ચલો, સાચો જવાબ શું આવશે? આપણે કહી શકાય કે રણછોડરાયજી એટલે કે કૃષ્ણ ભગવાનની વાત કરેલી છે. તો કૃષ્ણ ભગવાનના મહત્ત્વના 3 મંદિરો ગુજરાતમાં આવેલા છે. એક દેવભૂમિ દ્વારકામાં આવેલું છે, બીજું રણછોડરાયજીનું મંદિર પૂછે તો આપણે એને ખેડામાં આવેલું છે, ત્યારે એના સિવાય
કાળિયા ઠાકોરનું પૂછી લે તો એ શામળાજીમાં આવેલું છે અને શામળાજી અરવલ્લી જિલ્લામાં આવે છે. પણ અહીંયા રણછોડ રાયજીનું મંદિર પૂછેલું છે એટલે જવાબ આવશે ખેડા. તો વિદ્યાર્થી મિત્ર, આવા જ વિડીયોને જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.